ધંધુકા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। ભારે વાવાઝોડા સાથે ધૂળની આંધી ફૂંકાતા સમગ્ર વિસ્તાર ધૂળમય બની ગયું છે। આંધીએ દ્રશ્યતા ઘટાડી દેતા માર્ગો પર વાહનો થંભી ગયા હતા। હાલમાં વાવાઝોડા બાદ કમોસમી વરસાદની પણ શરૂઆત થઈ ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં પ્રભાવને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે।